અમદાવાદના ગોગલા ગામનો બનાવ અત્યારે પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પાણીમાં ડૂબી ગયું છે એક વ્યક્તિ, જેના કારણે તેનું મૃત્યુ થયું છે। એક વ્યક્તિ પાણીમાં ડૂબી જતા વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું। ગોગલા ગામના પ્રકાશ ભાભણિયાનું મોત થયું છે। બપોરે ગામ નજીક ઊંડા પાણીમાં તેઓ નહાવા ગયા હતા, ત્યારે ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે આ વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હોવાની વિગતો અત્યારે સામે આવી છે। અમદાવાદથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં ધોલેરાના ગોગલા ગામનો બનાવ પ્રકાશમાં આવ્યો। પાણીમાં ડૂબી જવાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા હરિઓમ સોલંકી જોડાઈ ગયા છે। જી હરિઓમ, ધોલેરાના ગોગલા ગામે પાણીમાં ડૂબી જવાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે, શું છે આ સમગ્ર મામલો? જી, આજે બપોરની આ ઘટના છે ધોલેરા તાલુકાના ગોગલા ગામ ખાતે। આ વિસ્તારમાં સામાન્ય રીતે વરસાદી પાણીના ઉપરવાસના જે ભરાવો હોય છે એના કારણે જે ખાડાઓ ખોદેલા હોય છે, એ માયલો એક ઊંડો ખાડો હતો, જેમાં આ વ્યક્તિ પ્રકાશભાઈ નામનો વ્યક્તિ નાહવા માટે ગયો હતો અને અચાનક જ એ આ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો અને ડૂબકીઓ ખાતા જ એને બીજા લોકો બચાવવા માટે મદદ માટે ગયા, પરંતુ એને કોઈ મદદ પહોંચે એ પહેલા જ એમનું ત્યાં જ કરુણ મૃત્યુ થયું અને લાશને બહાર કાઢી અને આગળની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે। જી હરિઓમ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। સમગ્ર મામલાને લઈને અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા અત્યારે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ગોગલા ગામના પ્રકાશ ભાભણિયાનું ડૂબવાના કારણે મૃત્યુ થઈ ગયું છે। બપોરે ગામ નજીક ઊંડા પાણીમાં પ્રકાશ ભાભણિયા નહાવા ગયા હતા, ત્યારે ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે તેઓનું મૃત્યુ નીપજ્યું।